रतनगढ़ से जाएंगे हम सालासर। सालासर यहाँ से 50 किलोमीटर है। और अभी तो है ना भाई, तो मेरा भाई पुल के ऊपर है, यहाँ ऊपर तो ये રાજસ્થાન का कुछ व्यू सिंगल पट्टी ગામનો રસ્તો આવી ગયો છે। એ રસ્તા ઉપર એક આવી રીતના જાઉં છું અને અહીંયા છે ને ભાઈ આવી રીતના જ ખેતરું છે। આમ જો આ છે ડુંગરા ઉપર જ છે ખેતરો, આમ ઉપર ને નીચે ને એમ જ છે ડુંગરા ને એમાં છે બધા ખેતર। વાગી ગયા 7:15 ને આપણે પહોંચી ગયા ફાઇનલ સાલાસર। લોકેશન બતાવે છે ખાલી 500 મીટર। શું મસ્તના દર્શન થયા છે, ભીડ ભાડે નથી અને આરામથી દર્શન કરી લીધા છે। હવે આપણે નીકળશું આપણા દોસ્તના ઘરે। આજે છે ને ભાઈ 10 વાગી ગયા છે ને અત્યારે બ્લોગ ચાલુ કરીએ છીએ, કેમ કે એક તો સવારમાં થોડોક મોડો ઉઠ્યો હતો, 8 સાડા 8 વાગી ગયા હતા। અને બીજું કે ભાઈ અહીંયા ભાઈ કંઈક જમીન જાતો તો એટલા માટે છે ને 10 વાગી ગયા તો જમીને હવે નીકળીએ છીએ। ને અહીંથી 80 કે 100 કિલોમીટર છે અહીંથી સાલાસર હનુમાનજી। બાકી આ છે ટોલગેટ, આપણે રાતે રોકાણા હતા ને અહીંયા આપણો સામાન બધો પેક કરી દીધો હતો। હવે સાયકલમાં સામાન પેક કરી ને હવે નીકળીએ છીએ। અને બધા ભાઈને રામ રામ મળી લીધો છે। અને હા, આજે 9 વર્ષ છે, પણ આ વિડીયો તમે થોડોક મોડો જોતા હોય છે, તો બધાને 9 વર્ષના રામ રામ અને જીવનમાં ખૂબ પ્રગતિ કરો। જેમ જેમ છે ને હું ભાઈ રાજસ્થાનમાં અંદર જતો જાઉં છું ને એમને છે ને હાવ રણ આવે છે, એવું લાગે છે કે બધું છે ને ઉજળી ગયું છે એમ, પાણી વગરનું એવું લાગે છે। પાણી છે ને એનું મોરું પાણી લાગે છે ને ક્યારનો સાયકલ ચલાવવું ભાઈ શું તડકો લાગે છે, એમ વાત જ પૂછોમાં। અને રસ્તો તો ખલા ભાઈ એટલો તપેસ ને રસ્તો કોઈ લિમિટ નથી, પૈણો જ નીકળો દેખાય, રણ જ નીકળ્યું। અને મિત્રો અહીંયા છે ને ભાઈ નેટવર્કનો પણ ઇસ્યુ છે, સ્લો નેટવર્ક ચાલે છે હાવ એટલે હાવ। પહોંચી ગયો છું રતનગઢ અને રસ્તામાં છે ને એક ભાઈ ભેગા થયા છે, બધા રાજનીતિમાં છે, તો આ એમની જ હોટલ છે। અહીંયા બધા ફોટા પાડે છે, તો આપણે પેલા ખાઈ લઈએ પછી બધા સાથે આપણે વાત કરવાના છે। મિત્રો खाना खा के यहाँ पे बस सब लोग मिले मेरे को। देखो भैया आपका नाम क्या है? रामवीर सिंह राय का। देखो सब लोग यहाँ पे वडील है, तो सब मिले थे मेरे को और मेरा अच्छे से स्वागत किया, तो आपका खूब खूब धन्यवाद। राजस्थान में आकर पहले मुझे बहुत प्यार मिला। आप कुछ कहना चाहोगे हमारी ऑडियंस को? आपने बहुत राजस्थान है ना, प्यार की धरती है। जो भी आएगा उनका इतना मान सम्मान होगा कि जो आके जाएगा ना वो वापस एक बार कोशिश करेगा कि मैं राजस्थान दोबारा जाऊँ। राजस्थान वीर और सपूतों की धरती है। जब भी देश में संकट कहीं भी, तो राजस्थान के हर वो नौजवान जो सेना में उसने देश के लिए अपने प्राण न्यौछावर। राजस्थान में जब मैं था ना, आने का मेरा एक ही रीज़न था, महाराणा प्रताप सिंह की मैं बहुत सारी कहानियाँ सुन चुका हूँ, तो इसीलिए मैं आने लगा। क्योंकि आके यहाँ पे चला तो बहुत सारी चीज़ें यहाँ पे। राजस्थान वीरों की धरती है, यहाँ पे वीरों की वीर भूमि है। बिल्कुल अनेक वीर हुए जिनका आज भी योगदान है और पुराने भी योगदान रहा है। आज़ादी के समय और आज़ादी से पहले भी देश हित में भी सबसे बड़ा योगदान है, तो राजस्थान का योगदान है। चलो धन्यवाद जी, जय राजस्थान। बहुत धन्यवाद, जय राजस्थान। निकल चुके हैं यहाँ से, अभी रतनगढ़ से जाएंगे हम सालासर। सालासर यहाँ से 50 किलोमीटर है। और अभी तो है ना भाई, तो मेरा भाई पुल के ऊपर है, यहाँ ऊपर तो ये राजस्थान का कुछ व्यू। यहाँ पे ना थोड़ा सा ज़मीन है ना ऐसी लगती है कि मतलब पानी के बिना सब सूख रहा है, बट ऐसा राजस्थान में ऐसा ही नेचुरल है। बाकी तो चारों तरफ है ना पहाड़ी पहाड़ है, देख रहे हो आप, पहाड़ी पहाड़ है, ये सब पहाड़। रास्ता ऐसे ऐसे नीचे ऊपर ऊपर नीचे ऐसे ही। अभी बस थोड़ा ही साइकिल लेके चला था तो फिर से अपने को मिल गए भाई लोग। तो कैसे हो जी? पहले तो आप सबको हैप्पी दिवाली। और बताओ ठीक? बढ़िया। सालासर के लिए निकल रहे थे तो आपको देखा, हाँ आपसे मिलने के लिए। अच्छा, बहुत बढ़िया लगा आपसे मिलकर। थैंक यू। सालासर है ना भाई અહીંથી છે 44 કિલોમીટર। અત્યારે છે ને એક સિંગલ પટ્ટી ગામનો રસ્તો આવી ગયો છે, એ રસ્તા ઉપર એક આવી રીતના જાઉં છું અને અહીંયા છે ને આવી રીતના જ ખેતરું છે। આમ જો આ છે ડુંગરા ઉપર જ છે ખેતરો, આમ ઉપર ને નીચે ને એમ જ છે ડુંગરા ને એમાં છે બધા ખેતર ને આ છે ગુવારનું ખેતર છે આખું। વાગી ગયા 7:15 ને આપણે પહોંચી ગયા ફાઇનલ સાલાસર। અને એક ભાઈએ કોન્ટેક્ટ કર્યો, લોકેશન બતાવે છે ખાલી 500 મીટર। ચાલો ફટાફટ પહોંચી જાય પેલા ભાઈ પાસે। અરે યાર તમને છે ને કહેતા ભૂલી ગયો, અહીંયા સાલાસર પહોંચી અને એક ભાઈ કોન્ટેક્ટ થયો હતો, તેમના ત્યાં આવી ગયો હતો ને એ બધા છે ને મતલબમાં આપણે કુરિયર ટ્રાન્સફરનું કામ હોય ને એમાં કામ કરે છે। તો આ એમની રૂમ છે, તો એમાં છે ને આપણે આજે અહીંયા રોકાવાના છે। ને ભાઈને છે ને તો ઓફિસમાં હોય ઠંડીના કારણે, એટલે આપણે હોવાની સુવિધા થઈ ગઈ છે। સાયકલ છે ને આપણે આ સાઈડ મૂકેલ છે, દિવસનો તમને બતાવીશ। બાકી આ બધું છે ને ભાઈ ખેતર છે ખુલ્લા, ને સામે તમને લાઈટ દેખાય ને એ છે ને ભાઈ દારૂની દુકાન છે। બાકી મિત્રો છે ને મળીએ સવારમાં અને હનુમાન દાદાના તમને દર્શન કરાવી। જેમાં આપણે સારનપુરમાં ફેમસ હનુમાન દાદાનું મંદિર છે ને, એમાં રાજસ્થાનમાં છે ને ફેમસ બાલાજી હનુમાન દાદાનું મંદિર છે। રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ગુજરાત ક્યાંથી લોકો આવે છે ને આજે તમે બહુ જ ગુજરાતી લોકોની ગાડીઓ જોઈ, કેમ કે આપણે આજ 9 વર્ષ હતું ને એટલે। બાકી ચાલો ગુડ નાઇટ, જય હિન્દ, જય ભારત। આપણે સાંજે પહોંચી ગયા હતા અહીંયા સાલાસર અને
અહીંયા આપણી સાયકલ મૂકીને જઈએ છે અત્યારે. બાકી એક આવું ગ્રાઉન્ડ છે. તો આ છે ને ભાઈની બરાબર ટ્રાન્સફર ઓફિસ છે આખી. અને કુરિયર આવે ને એમેઝોનના અને ફ્લિપકાર્ટના અને બધા ટ્રાન્સફર અહીંથી કુરિયર કરવામાં આવે. તો ભાઈની ઓફિસ છે. આ રૂમ છે ને ત્યાં આપણે રોકાવાની સુવિધા મળી ગઈ હતી રાતે ભાઈ રસ્તામાં હતા ને હું રસ્તામાં આવતો હતો ને ભાઈ કે તું મારું ઓફિસે સુધી આવજે. બાકી બાલાજીમાં છે ને આ મંદિરની પાછળ જ મતલબમાં 1-1.5 કિલોમીટર જ છે. તો ચાલો જઈએ. પેલા છે ને દર્શન કરતો આવું કેમ કે ભાઈ પણ થોડા દી ઉઠ્યા જ છે તો એનું કામ કરે તા લગનમાં હું દર્શન કરું. ને આજે પછી આપણે પાછું છે ને તે કેટલા ખબર છે 9 વાગી ગયા છે અને 125 કિલોમીટર સાયકલ ચલાવી ને આપણા ફ્રેન્ડના ઘરે પહોંચવાનું છે. આપણા ફ્રેન્ડને તમે વળગતા જશે અભિષેક. બાકી ચાલો પેલા દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવું. ભાઈ સાહેબ શું મસ્તના દર્શન થયા છે. ભીડ ભાડે નથી અને આરામથી દર્શન કરી લીધા છે. હવે આપણે નીકળશું આપણા દોસ્તના ઘરે ને અહીંથી એનું ગામ છે લગભગ સિક્કર જિલ્લામાં આવેલું મઉ ગામ છે. બાકી હવે કહેવામાં આવે છે કે બાલાજી હનુમાનજીના દર્શન કરો ને તો અંજની માતાના પણ દર્શન કરતા જાજો. એટલે હવે જ આવશું અંજની માતાના દર્શન કરવા. ફાઇનલી દોસ્તો થઈ ગયા છે અંજનેરી માતાના પણ દર્શન. જો ભાઈ શું મંદિર છે. અંદર તો ફોટો વિડીયોની મનાઈ છે નકર તો તમને દર્શન કરાવી દે. બહારથી જ કરી દર્શન. જો ભાઈ અંજનેરી માતાના પહોંચી ગયા છે. હવે આપણે આપણી સાયકલ પડી છે ત્યાં. અને આજે તો ખબર નહીં વિડીયો ઓછા બનાવી શકીશ કેમ કે છે ને ભાઈ 125 કિલોમીટર સાયકલ ચલાવવાની છે ને અત્યારે 10:30 વાગી ગયા છે. કેમ કે સવારમાં 6 વાગ્યામાં નીકળીએ ને ત્યારે છે ને 6-7 વાગે સાંજના 125-100 કિલોમીટર સાયકલ ચલાવી ગઈ. પણ અત્યારે 10:30-11 વાગી ગયા છે. તો 11 વાગ્યા સુધીમાં શું સાંજ લગનમાં હું પહોંચી જઈશ. હવે જોઈએ છે. બાકી આજે પહોંચવાનું છે તો ફાઇનલ છે. 80 કિલોમીટર પ્લસ સાયકલ ચલાવી લીધી છે અને અત્યારે વાગી જશે 5:30. આજે આપણે પહોંચવાના છે ખાટુ શ્યામ. ને ખાટુ શ્યામથી કેટલા કિલોમીટર બાકી છે ખબર છે? 24 કિલોમીટર ખાટુ શ્યામથી બાકી છે. આવો છે રસ્તો. અને મિત્રો બાજુમાં છે ને ગુજરાતની બોર્ડર લાગી ગઈ ને એટલે થોડુંક લીલું આવી ગયું છે. જો નકર તો એવું લાગતું હતું કે હું છે ને મતલબ વગર પાણી વગરની જમીનમાં આવી ગયો છે. અને ભાઈ પાણી એવું હતું ને ભાઈ વાત જ પૂછોમાં ચીકણું પાણી લાગતું કેમિકલનું પાણી ને એવું. ને આ જમીન છે ને ત્યાં શિયાળો છે ને તો રેત બધી છે ને ઠંડી છે ને તો બહુ ઠંડી લાગશે. અને તડકાની તપે ને તો કંઈ પૂછોમાં એટલો તડકો લાગે છે. ખાટુ શ્યામ લગભગ આપણે 7 થી 8 વાગે પહોંચી જશું. ખાટુ શ્યામ આપણે પહોંચીને તમને એક મિત્ર સાથે વાત કરાવી જ્યાં તમે લોકો વળતા જશે ઘણા લોકો આપણા ફ્રેન્ડને. તો ખાટુ શ્યામ મુલાકાત કરીશ અને ખાટુ શ્યામને આપણે સવારમાં દર્શન કરશું. તમને પણ બહારથી દર્શન કરાવી દઈએ. અંદર તો લગભગ એન્ટ્રી નહીં હોય. બાકી આપણે ધીમે ધીમે સાયકલ અત્યારે ચલાવીએ અને ખાટુ શ્યામ પહોંચીએ. બાકી આજ વધારે તો આપણે વાત કરી નથી કે સાયકલ ચલાવવામાં ધ્યાન હતું. આજ છે ને પાછો અહીંથી પગ થોડો દુખવા માંડ્યો છે. હવે કાંઈ ઓપ્શન જ નથી. બસ દોસ્તની ઘરે જશું તો ત્યાંથી આપણે દવાખાને બતાવી આવશું. કેમ કે ઘણા દિવસથી પગ દુખે છે. ગરમ પાણી વાળ લીધો થોડોક ફેર પડી ગયો તો પાછો દુખવા માંડ્યો છે. પહોંચી જશું ખાટુ શ્યામ અને સવારમાં તમને દર્શન કરાવી. બટ અત્યારે મારી કંઈક હાલત આવી થઈ ગઈ છે એટલે અત્યારમાં છે ને ફટાફટ ફ્રેશ થાવ. અને આજ ભાઈ થાકી ગયો છે અને પગે દુખે છે તો દવાખાને બતાવવા જવાનું છે. નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું ને આજની મહેનત તમે જોશો. આજે આપણે છે ને 101 કિલોમીટર સાયકલ ચલાવી છે ને કંઈક આમ જો બેગ રાખ્યું હતું ને એટલો કલર ફરી ગયો વિશાલ્યો ટી-શર્ટનો. બાકી ચાલો આપણે મળીએ સવારમાં. અત્યારમાં ટાટા બાય બાય કેમ કે થાકી ગયો છું.